ઝાલોદ બસ સ્ટેન્ડ ખાતેથી કેમેરા ઇન્સ્ટોલેશન માટે ડીવાયએસપીના અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત કરાયું. આ તારીખ 8/12/2024 રવિવારના રોજ બપોરે 2 કલાકે મળતી માહિતી મુજબ ગુજરાત સરકાર ગૃહ વિભાગ વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 અંતર્ગત ઝાલોદ ડીવાયએસપી ડી.આર. પટેલના અધ્યક્ષસ્થાને કેમેરા ઇન્સ્ટોલેશન ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. ઝાલોદ શહેરમાં કુલ 75 કેમેરા અને ઝાલોદની ચેકપોસ્ટ ખાતે 16 કેમેરા ઇન્સ્ટોલેશન કરાશે. અસામાજિક તત્વો પર નજર રાખવા માટે તેમજ મિલકત સંબંધિત ગુનો કરવા આવેલા વ્યક્તિઓ પર નજર રાખવા માટે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે કેમેરા પોલીસને મદદરૂપ થશે. કેમેરાનું એક સ્ટેશન ઝાલોદ મથકે અને મુખ્ય સ્ટેશન ઝાલોદ નેત્રમ મુકામે રાખવામાં આવશે. ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 અંતર્ગત ઝાલોદ શહેર ખાતે કુલ 75 કેમેરા લગાડવામાં આવનાર છે, જેનું ખાતમુહૂર્ત આજરોજ ઝાલોદ શહેર ખાતે કરવામાં આવેલું છે. ઝાલોદ શહેર ખાતે કુલ 75 કેમેરા લગાડવામાં આવનાર છે, જેમાં ફિક્સ કેમેરા છે 19, પીટીઝેડ કેમેરા છે 16 અને એએનપીઆર કેમેરા છે 19. કુલ 75 કેમેરા થાય છે. તેમજ ઝાલોદની જે અગત્યની જે ચેકપોસ્ટ છે ઝાલોદની ત્યાં પણ કેમેરા લગાડવામાં આવનાર છે. કુલ 16 જેટલા કેમેરા ચેકપોસ્ટ ઉપર લગાડવામાં આવનાર છે. આ કેમેરાના મદદથી પોલીસને જે અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઇસમો પર ચાંપતી નજર રહેશે. તેમજ જે ટ્રાફિકની જે કામગીરી કરવામાં આવનાર છે, ટ્રાફિકનું એન્ફોર્સમેન્ટ માટે પણ આ કામ ખૂબ મદદરૂપ થશે. મિલકત સંબંધીના ગુનાઓ રોકવા માટે, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પણ આ કેમેરા ખૂબ જ ઉપયોગી થશે. અને આ કેમેરાનું એક સ્ટેશન ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવનાર છે અને મેઇન સ્ટેશન આનું જે છે એ દાહોદ કંટ્રોલ રૂમ ખાતે નેત્રમ તરીકે કામગીરી કરશે.